આત્મીય શ્રોતાજનો નમસ્કાર। પ્રવચનની શરૂઆત એક કચ્છી રચનાથી કરું છું। કચ્છના કવિ તેજનીએ રચના રેલી છે। જી જાંજ ઘસેતા વજી વજી, जी जांज घसेता वजी वजी, की मारू घसेता बजी बजी, की मारू घसेता बजी बजी, जी जांज घसेता वजी वजी। जांज એટલે સમજો ને, જાંજ પખાવા જ એ વગાડીએ આપણે એકબીજામાં અછડાય પછડાય, પછી વર્ષો નીકળી જાય એટલે ઘસાઈ જાય। જી જાંજ ઘસેતા વજી વજી, તી માળું ઘસેતા બજી બજી। એમ માણસો શેનાથી ઘસાય છે? હા હા, અરે ભગવાન, શબ્દો તો તમે સાંભળો। બજી બજી, અરે जी जांज घसेता वजी वजी, ती मारू घसेता वजी, मारू घसेता बजी बजी, मारू घसेता बजी बजी। शांतिलाल भाई, बजी बजी एटले जांज पखा घसाय, वगाड़िए वगाड़ी एटले घसाय। अने माणसो सेनाथी घसाय? लड़ी लड़ी ने मानसो घसाय। जी जांज घसेता जी जांज घसेता वजी वजी, ती मारू घसेता बजी बजी। धर्मीए सदाई धांधल क्यों ने, धर्मी सदाई धांधल क्यों नो, तदे धजाऊं रफे त्यूं ध्रजी ध्रजी, तदे धजाऊं रफे त्यूं ध्रजी ध्रजी। धर्मी सदाए धांधल क्यों नो, एटले धर्मीओए धांधल कर्युं हशे, जेना कारणे अत्यारे मंदिरोनी देवस्थानोनी धजाओ शुं थई रही छे? तदे धजाऊं रफे त्यूं ध्रजी ध्रजी। शुं थाय छे? धजाओ रफे त्यूं, आपणे कहीए फरके छे। केवी रीते फरके छे? ધ્રજી ધ્રજી। ધર્મી માણસોએ જ્યારે ખોટી ધમાલ કરી અને ધાંધલ કર્યા ત્યારે એ દેવસ્થાનોની ધજાઓ પણ ધજી ધજી ગભરાઈને ફરકવા લાગી। ધર્મી સદાય ધાંધલ ક્યોનો, તડે ધજાવું રફે ત્યું ધ્રજી ધ્રજી। હોઈશ હંમેશા બારા લગેતા, होइस हमेशा बारा लगेता, ने अंदर बरेता डजी डजी। होइस एटले मच, होइस हमेशा बारा लगेता, आग क्यांक बार लागे, ने अंदर बरेता डजी डजी। अने माणस अंदर बड़े छे, सेनाथी बड़े माणस? अंदर बरेता डजी डजी। डजी मतलब के ईर्षा अडेखाई, आ बधुं करी करी अने माणस अंदरथी बळ्या करे छे। आपणे पण घणी वखत कहीए के आ माणसने जलन बहु थाय छे। हकीकतमां एने आगबागथी कांई जलन नथी थतुं, पण शेनाथी जलन थाय छे? एकबीजाने स्पर्धामां उतरेला होय, हूँ आगळ वधूं एना करता कोक आगळ वधी रह्यो छे, तो ई जोई करीने आपणने शुं थाय? ईर्षा थाय, बळता थाय, जलन थाय। तो ई वात करे छे, हुईस हमेशा बारा लगेता, ने अंदर बरेता डजी डजी। बेजी खोज की केणी नथी पे, बेजी खोज की केणी नथी पे, पिंड के मरोता लजी लजी।
પેંડકે મરોતા લજી લજી. સમજાઈ લાઈન? બેજી ખોજ કી કેણી નથી પે. બીજાઓની ખોજ કરવાની જરૂર નથી પડતી. મણી કે પા ઓળખી બેઠા આવ્યું. આપણે બધાને ઓળખી બેઠા છીએ કે આ માણસ આવો છે અને આ બાઈ આવી છે અને આ માણસ આમ કરે છે ને આ માણસ તેમ કરે છે. એ આપણે બધાને ઓળખી બેઠા છીએ. ઘણી વખત આપણે કહીએ હિમાડું આ માણસને તો હું નખ શીખ ઓળખું છું. કેળો એ ખબર હે મૂકે. હા, બેજી ખોજ કી કેણી નથી પે. બીજાની ખોજ કરવાની જરૂર પડતી નથી. પેંડકે મરોતા લજી લજી. પણ આપણને ગોતી શકતા નથી, આપણે આપણને શોધી શકતા નથી. બાકી બહારના બધા લોકોને આપણે શોધી લીધા છે. આ માણસ આવો ને આ બાઈ એવી, આ માણસ આમ કરે ને આ બાઈ આમ કરે. એ તો આપણું 360 દિવસ સુધી ચાલુ જ પડ્યું છે. હા, હોય ને? ગમે તેટલું ધર્મ ધ્યાન કરતા હોઈએ, ગમે તેટલા જપ તપ કરતા હોઈએ, ગમે તેટલા પૂજા પાઠ કરતા હોઈએ, તે છતાં આ તો આપણી ચટણી વાટવાનું કામ તો ચાલુ હોય કે બંધ હોય? હા, એ તો ચાલુ જ પડ્યું હોય. તો એનો મતલબ એ થયો કે હજી આપણને જાપ છે ને સ્પર્શ્યા નથી, હજી આપણને તપ સ્પર્શ્યો નથી, હજી આપણને અનુષ્ઠાન સાધના સ્પર્શી નથી. અગર આ બધી સ્પર્શી હોય તો આપણામાં પરિવર્તન આવે, આપણામાં ફેરફાર થાય, આપણા વિચારો પવિત્ર બને. આપણે ખરાબ કરવા માટે અને કોઈની ઈર્ષા દેખાઈ કરવા માટે આપણે વિચારીએ પણ નહીં, સ્વપ્ને પણ નહીં વિચારીએ. જ્યારે ધર્મ ધ્યાન આપણામાં જામે ત્યારે. પણ બીજાની ખોજ કરવી તો એકદમ સહેલામાં સહેલી છે. આ માણસને તે હું 50 વર્ષથી ઓળખું છું. આમ આપણે બોલીએ ને ઘણી વખત કે આ માણસને તો આપણે કેટલા ટાઈમથી ઓળખીએ છીએ, આ માણસને આપણે કેટલા ટાઈમથી ઓળખીએ છીએ, પણ આપણને ઓળખતા નથી. છે ને? બધાને આપણે ઓળખીએ, બધાને. આ આવો ને આ તેવો ને ફલાણો આમ ને દીકડો તેમ ને. અને એ લોકોના, બહારના લોકોના આપણે 50 વર્ષના ચિઠ્ઠા ખોલીએ ને વસંતભાઈ, ચિઠ્ઠા ખોલીએ. પણ આપણે ક્યારે પણ આપણી સામે જોઈએ છીએ કે મારો ચિઠ્ઠો કેવો છે? હા, બધાની બ્લેક ડાયરી બધાના હાથમાં છે, પણ આપણે ક્યારે પણ આપણા માટે વિચારતા નથી કે મારી પણ બ્લેક ડાયરી છે. દરેકની હોય. બેજી ખોજ કી કેણી નથી પે. બીજાની ખોજ કરવાની કાંઈ જરૂર પડતી નથી. આપણે બીજા લોકો માટે કેટલો ટાઈમ કાઢીએ છીએ બીજા માટે, અને આપણે આપણા માટે કેટલો ટાઈમ કાઢીએ છીએ? હા, આપણે આપણા માટે ટાઈમ બહુ ઓછો કાઢીએ છીએ, એટલે તો આપણને સમસ્યા નડી રહી છે. અગર આપણે આપણા માટે પૂરતો સમય કાઢીએ તો ઘણી બધી છાનબીન કરી શકીએ આપણે આપણા માટે. છાનબીન કે આ વ્યક્તિ વિશે હું આ બોલું છું, આ વ્યક્તિ વિશે હું આ બોલું છું, પણ હું કેવો? બેજી ખોજ કી કેણી નથી પે. પેંડકે મરોતા લજી લજી. કચ્છી શબ્દ મરોતા. મરોતા એટલે મરે એકોલા તો એટલે માણસ મરતો ન હોય, પણ આ કચ્છી શબ્દ રહેલો છે. મતલબ કે જરાક કડક ભાષામાં કહે છે કે કોલા ડોખી થઈએ તો શું કામ તું દુઃખી થાય છે, શું કામ તું હેરાન થાય છે? બીજાની જાતને છોડી દે અને તારી જાત વિશે તું વિચાર. પણ એ કાઢો કમે, કઠણ કમે. છેલ્લી વાત, દાન દ્યોતા ઈમ દીઝા. દાન દ્યોતા ઈમ દીઝા. જી વડર વસેતા ગજી ગજી. જી વડર વસેતા ગજી ગજી. દાન દ્યોતા ઈમ દીઝા. અગર તમારે દાન દેવું છે, ભાવના થઈ છે, ઉત્કૃષ્ટ ભાવના થઈ છે, સારી ભાવના થઈ છે, દાન દેવા જેવું છે. પણ દાન કેવી રીતે દેવાનું?
હા, જીવડર વસેતા ગજી ગજી, વરસાદ વરસે એનાથી પહેલા ગાજવીજ થાય તે રીતે તમે પણ જો દાન એવી રીતે દેતા હો તો એવી રીતે તમે દાન ન દો ગાજી ગાજીને. થોડું દાન ને ગાજવાનું ઘણું. આમ તો ના પાડી છે કે તમે દાન દીધું ચૂપ બહો, ભૂલી જાઓ. જમણા હાથથી દીધેલ દાન ડાબાને પણ ખબર ન પડવી જોઈએ, એટલી ચોકસાઈ રાખવાનું કીધું છે. દાન કંઈ સહેલી વાત નથી હો. આપણને એમ લાગે છે કે થોડા પૈસાનું દાન દઈ દીધું એટલે દાન થઈ ગયું, પણ દાન સહેલું નથી. દાન બહુ અઘરું રહેલું છે. પૈસા દઈ દીધા, પણ ઘણી વખત આપણે દીધા પછી ગાજીએ બહુ. ગાજીએ એટલે દાનની જે તાકાત રહેલી હોય એ દાનની તાકાત ચાલી જાય. ત્યાં સુધી વાત કરે છે મહાપુરુષો કે દાનના બે ફળ રહેલા છે. યા તો આત્મ પ્રસન્ન, યા તો દાનનું ફળ છે આત્મ પ્રસન્ન, યા તો તમારું નામ તકતી પર બોર્ડ પર આવી જાય. બસ બેમાંથી એક ફળ મળે. યા તો પ્રસન્નતા મળે, યા તો તમારું નામ ક્યાં આવી જાય? તકતી પર બોર્ડ પર આવી જાય. પતી ગયું. બોર્ડ પર આવી ગયું એટલે તમને દાનનો ફળ મળી ગયો. તમારું નામ ગાજ્યું, તમારી જય જયકાર બોલાઈ, પતી ગયું. પણ એક દાન રહેલું છે ચૂપચાપ. દાનની વાત આવી છે એટલે કહું છું, કર્ણ પાસે દાન લેવા માટે આવ્યા હતા. અને આપે સાંભળ્યું હશે કર્ણનું નામ તો દાનેશ્વરીઓમાં એ સુવિખ્યાત હતો કર્ણ. તો જે વસ્તુનું દાન લેવા માટે આવ્યા હતા એ વ્યક્તિએ કીધું કે આ તમારા હાથમાં જે ફલાણી ચીજ છે એ અમને આપો. આ બાજુ કીધું અને આ બાજુ તરત જ કર્ણે એ ચીજ આપી દીધી, પણ એ ડાબા હાથથી આપી. ડાબા હાથથી દીધી એટલે લેનારે કીધું કે આમ તો તમે દાનેશ્વરી તરીકે પ્રસિદ્ધ રહેલા જ છો, તમને એટલી ખબર નથી કે દાન કયા હાથેથી અપાય. તમે તો દાન ધર્મના નિયમો જાણો છો અને તમે ડાબે હાથે દાન દીધું. કર્ણે કીધું જવાબમાં કે હું સમજું છું મારી ભૂલ થઈ છે, પણ એ ભૂલનું કારણ પણ હું બતાવું. જમણા હાથે જ દાન દેવાય, ડાબા હાથે ક્યારે પણ દાન દેવાય નહીં. તે છતાં મેં ડાબા હાથે દાન દીધું. દાન એટલા માટે દીધું કે તમે જે વસ્તુની માંગણી કરી હતી એ વસ્તુ મારા ડાબા હાથમાં હતી. ડાબા હાથમાંથી જમણા હાથમાં એ વસ્તુ લેતા લેતા મારા ભાવમાં પરિવર્તન થઈ જાય. તો એટલા માટે દાન ધર્મનો નિયમ તોડીને તમને ડાબા હાથેથી દાન દીધું છે. એટલે બારીકાઈ બતાવી છે કે માણસના ભાવ આટલામાં જ શું થઈ જાય? બદલાઈ જાય. તો દાનનો મહિમા બધા ધર્મોમાં જ છે. અને આ દાનની વાત મેં એટલા માટે કરી છે કે આજે આપણે સુખ વિપાક ચાલુ કરીશું. પણ સુખ વિપાક ચાલુ કરતાં પહેલાં આપણું જે લેસન રહેલું છે મહિના 1.5 મહિનાનું, એ લેસન એક વખત આપણે રિપીટ કરી જઈએ, રિવિઝન. અને લેસન રિવિઝન કર્યા પછી આપણે પછીનો પાઠ વિચારીએ. લેસનમાં આપણને રિવિઝન એ કરવાનું છે કે દુઃખ વિપાકના આપણે કેટલા અધ્યયન વિચાર્યા? 10 અધ્યયન વિચાર્યા. એ 10 અધ્યયનમાં પહેલું અધ્યયન મૃગાપુત્રનું, કે જેનો મનુષ્ય તરીકેનો જન્મ થયો હતો પણ માંસનું પિંડ હતું. બીજો અધ્યયન છે ઉજીતકનો. ઉજીતકના અધ્યયનમાં તમે શું સાંભળ્યું? એ તો બધામાં પાપ જ છે. આમાં 10 અધ્યયન. હા, વિચારો કંઈક યાદ હોય તો, નહીં તો કાંઈ વાંધો નહીં. ચાલો, કાંઈ વાંધો નહીં. આ ઉજીતક બીજું અધ્યયન છે. ત્રીજું અધ્યયન શેનું છે? અભક્ષેન ચોર.
એ અભક્ષેન ચોર નહીં, અભક્ષેન ઈંડાનો વ્યાપારી હતો. હા, કારણ કે અભક્ષેન પહેલા પણ પૂર્વભાવ છે ને આગળ પાછળ, એટલે અભક્ષેન ઈંડાનો વ્યાપારી. બરાબર છે. પૂર્વભાવ તમે જે કીધું તે જ છે. શું નામ? નિર્ણય. ઈંડાના વ્યાપારી. ચોથા અધ્યયનમાં આપણે વિચાર્યું, શું નામ છે? શકટ કુમાર. અને એ શકટ કુમારના અધ્યયનમાં છણિક નામના કસાઈની ચર્ચા હતી. છણિક. પછી પાંચમું અધ્યયન આપણે વિચાર્યું બૃહસ્દત્તનું. અને એ હિંસક વ્યક્તિ રહેલો હતો મહેશ્વર દત્ત, એનો પૂર્વભાવ. છઠ્ઠું અધ્યયન નંદીવર્ધન. અને એ નંદીવર્ધનમાં આપણે કોની ચર્ચા કરી? દુર્યોધન જેલરની. કે કેદીઓ માટે અને કેદીઓને સજા કરવા માટે કેવા કેવા સાધનો જેલમાં રાખતો હતો, એ બધું વર્ણન થયું. સાતમું અધ્યયન છે ઉંબરદત્ત વૈદ્યનું, જે પૂર્વભાવમાં ધન્વંતરી વૈદ્ય હતો અને ટ્રીટમેન્ટ લોકોને કેવી આપતો હતો? તમે આનું માંસ ખાવ ને, આનું આમ ખાવ ને, અને પછી એમને જે પીડાઓ થઈ આપણે સાંભળીએ. આઠમું અધ્યયન ક્ષૌરિક દત્તનું, જે શ્રીયક નામનો રસોઈયો હતો પૂર્વભાવમાં. અને એ રસોઈયો અનાજની રસોઈ કરતો ન હતો, પણ બધું નોનવેજ. નવમું અધ્યયન દેવદત્તા, જે સિંહસેન રાજા હતો પૂર્વભાવમાં. અને 499 સાસુઓને આગમાં રાખ કરી નાખી હતી. અને 10મું અધ્યયન, કેટલું યાદ રહી ગયું તમને? ઓહો. 10મું અધ્યયન અંજુશ્રીનું. હવે આપણે વિચારીએ, અત્યાર સુધી આ બધા અધ્યયન હતા દુઃખ વિપાકના હતા. હવે આપણે સુખ વિપાકના અધ્યયનો વિચારીએ. સુખ વિપાકના અધ્યયન છે 10. અને 10 અધ્યયન લગભગ એક સરખા જ છે. પાપો છે ને અલગ અલગ પ્રકારે થાય, અને પાપોના પ્રકારો ઘણા હોય, જ્યારે ધર્મના પ્રકારો બહુ ઓછા હોય. પહેલાં પણ આપણે વિચાર્યું હતું કે પુણ્યના રસ્તા 9 છે, પાપના રસ્તા ડબલ છે, એટલે 18 છે, જેને આપણે 18 પાપસ્થાનક કહીએ છીએ. પછી પુણ્યના ફળ છે એ 18 પાપસ્થાનકના ફળ કરતાં ઓછા છે, જ્યારે 18 પાપસ્થાનકના ફળ ડબલ રહેલા છે. એટલે પાપના ફળ ડબલ, પુણ્યના ફળ સિંગલ. પાપના સ્કોપ ઘણા, પુણ્યના સ્કોપ બહુ ઓછા. તો આ 10 અધ્યયનમાં પહેલાં હું નામ લઈ જઈશ. 10 અધ્યયનના યાદ રહે ન રહે, તમે ટેન્શન ન લેતા, મોજ કરો. હા, પહેલા અધ્યયનનું નામ રહેલું છે સુબાહુ. બીજા અધ્યયનનું નામ છે ભદ્રનંદી. ત્રીજા અધ્યયનનું નામ છે સુજાત. ચોથા અધ્યયનનું નામ છે સુવાસન. પાંચમા અધ્યયનનું નામ છે જિંદાસ. છઠ્ઠા અધ્યયનનું નામ છે ધનપતિ. સાતમા અધ્યયનનું નામ છે મહાબલ. આઠમા અધ્યયનનું નામ છે ભદ્રનંદી. નવમા અધ્યયનનું નામ છે મહચંદ્ર. અને 10મા અધ્યયનનું નામ છે વરદત્ત. આ રીતે સુખ વિપાકના 10 અધ્યયન રહેલા છે. સુખ વિપાકમાં શેની વાત આવે? સારા કામ કરે છે અને સારા કામના ફળ કેવા મળે? સારા કામના ફળ સારા મળે.
સતયુગમાં પણ એવું કહેવાતું હતું, કળિયુગમાં પણ એવું જ કહેવાય છે કે આપણે સારું કરીશું તો આપણને ફળ સારા મળશે, નરસું આપણે કરીશું તો એના ફળ આપણને કેવા મળશે? નરસા મળશે. ભલો કહી દે તો ભલો થીંદો અને બચો કહી દે તો બચો. એ બોય ઘાલ્યું તું બોજે તો મૂકે કોલા પૂછે. બે વાતો સીધે સીધી છે. સતયુગમાં પણ એ ગૂંટાતી હતી, કલયુગમાં પણ એ જ ગૂંટાય છે કે સારું કરો તો સારો ફળ મળશે, નરસું કરશો તો નરસું ફળ મળશે.